જો વારસા હક જે છે તે દરેક આપણા ત્યાં પર્સનલ લો પ્રમાણે એનો અમલ થાય છે. હિન્દુ સમાજના જે વારસા હક છે તે હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે ચાલે. મુસ્લિમ વ્યક્તિની વારસાઈ એમની કરવાની હોય તો શરિયત એક્ટ અથવા તો મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે થાય. આદિવાસીને આદિવાસી પ્રમાણે થાય. ક્રિશ્ચન પારસીઓને જુદું થાય. એટલે હિન્દુ વારસા હક પ્રમાણે વિલનું પ્રોબટ મેળવવું એ જરૂરી છે. તો નામદાર ગુજરાત હાઈકોર્ટના જે જજમેન્ટ છે એ પ્રમાણે જો ફક્ત એન્ટ્રી પાડવા માટે હિન્દુ કોઈ વ્યક્તિ ગુજરી જાય અને ફક્ત એન્ટ્રી પાડવા માટેની કાર્યવાહી કરવાની હોય અને એ બિન ડિસ્પ્યુટેડ હોય, એ અંગે કોઈ તકરાર ન હોય તો પ્રોબેટ મેળવવાની જરૂર નથી રેવન્યુ એન્ટ્રી માટે. પણ જો કોઈ સિવિલ રાઇટ્સ હોય, એમાં કંઈ ડિસ્પ્યુટ હોય, વિલ સાચું છે ખોટું છે કે મારો હક લાગે છે નથી લાગતો, એવો કંઈક ડિસ્પ્યુટ ઊભો થાય તો હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે પ્રોબેટ મેળવવું ફરજિયાત છે અને એ પ્રોબેટથી જ વિલના સિવિલ હક પ્રાપ્ત થઈ શકે.